હાય હેલો એવરીવન. તો બસ આજે હું આવી છું મેરેજમાં. અમારા સગાના મેરેજ છે. તો આ ક્યુટી બેબી તમે જોઈ શકો, એ મારો બેનનો દીકરો છે, મારી કઝિન બેન છે, એનો દીકરો છે. તો એનું નામ છે કાર્તિક અને એ એકદમ ક્યુટ છે. અને હવે થઈ રહી છે બ્રાઇડની એન્ટ્રી. તો બસ બ્રાઇડની એન્ટ્રી થઈ રહી છે અને અમે અહીંયા ગપ્પા મારીએ બધા ભેગા માન થયા હોય તો બસ જો હવે બધા લોકો અમે અહીંયા બેઠા છે. અને આ હું છું. તો મેં જે તમને સાડી બતાવી હતી એ મેં સાડી પહેરી લીધી છે આજે ફાઇનલી. અને હવે અમે જમવા જઈએ છીએ. તો જમવામાં તમે જોઈ શકો કેટલું મસ્ત જમવાનું પણ છે. અને હવે અમે પાછા ઘરે કપડાં ચેન્જ કરવા જઈએ છીએ, કેમ કે અમારે પાછું જે જાન જતી હોય એના ભેગું જવાનું છે. તો સાડી મારાથી બહુ સચવાતી નથી, એટલે બસ ચેન્જ કરી અને પછી પાછા અમે આવ્યા ચેન્જ કરી. અને મેં કુર્તી પહેરી લીધી અને સાડી મને બહુ નથી ગમતી ઓલરેડી, એટલે તો બસ જો હવે અમે બધા પાછા ગપ્પા મારવા બેસી ગયા. અને આ ક્યુટ બેબી બહુ ક્યુટ છે, પણ મારી પાસે આવતો જ નથી. અને હવે બસ જો ફેરાની રસમ ચાલુ થઈ ગઈ. અને સોરી, ફેરાની રસમ નહીં પણ મંગળસૂત્રની રસમ ચાલુ થઈ ગઈ છે. તો આ છે મારી ભત્રીજીની. મેં એક વિડીયોમાં આનું શૂટ તમને બતાવ્યું હતું. તો બસ જો એ આવી રમતો કરે. અને હવે અમે જઈએ જાનમાં કેશોદ. અને કેશોદ હવે અમે જાનમાં જઈએ, હું, મારા ભાભી અને મારી ભત્રીજી ક્યુટ આ નિયા. બસ તો તમે જોઈ શકો અમે બસમાં બેઠેલા છે. અને હવે 7:30 વાગી ગયા છે. અમે આઈ થિંક 7:45 વાગે કેશોદ પહોંચી જશું. તો બસ હું એટલી બધી થાકી ગઈ કે વિડીયો શૂટ બહુ નથી કરી શકી. તો બસ જો હવે અમે પહોંચવા જ આવ્યા છે. આઈ થિંક કેશોદ તો હું ક્યારેય ગઈ નથી, આ પહેલી વાર જાઉં છું. તો બસ ત્યાં થોડી વાર રેસ્ટ કરી અને ત્યાં પણ જમવાનું આવી ગયું. તો હું બહુ થાકી ગઈ એટલે પછી મેં આગળ શૂટ ના કર્યું. અને આ છે બીજો દિવસ સવારમાં. અને આજે હું શૂટિંગ નથી કરી શકી જાજુ. તો બસ હવે મામેરાને એવું બધું રસમ થાય છે. અને હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં બહુ જલ્દી મળશું. અને મારી આ મિની બ્લોગને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો નેક્સ્ટ બ્લોગમાં આપણે જલ્દી મળશું. બાય.